हेलो दोस्तों, वेलकम टू ट्रांजिएंट क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરવાના છે ઈસીએ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની, બરાબર। ઇલેક્ટ્રિક એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ। હવે આ જે તમારો ડિપ્લોમા સેમેસ્ટર 6 ના વિદ્યાર્થી મિત્રો માટે બીજા નંબરનો ઈઝી સબ્જેક્ટ છે। આની પહેલા મેં એક વિડિયો બનાવેલો તો ગ્રીન ટેકનોલોજીની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સેમ એઝ ઇટ ઇઝ। હવે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાના છે ઈસીએ ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની, બરાબર। एकदम इजी सब्जेक्ट है, स्कोरिंग सब्जेक्ट है। व्यवस्थित रीते તમે ધ્યાન દો તો સારો સ્કોર તમે આની અંદર કરી શકો છો, બરાબર। 5 ચેપ્ટર છે, વન બાય વન આપણે જોતા જઈએ। સૌથી પહેલા નંબરનો તમે ચેપ્ટર જુઓ તો કે એલિમેન્ટ્સ ઓફ એનર્જી કન્ઝર્વેશન, ચેપ્ટર નંબર 1 આપણું છે। એની અંદર તમારે જનરલી 4 ક્વેશ્ચન છે, આ 4 વ્યવસ્થિત રીતે કરી જાવ એટલે તમને પ્રોબ્લેમ ના આવે। 10 માર્કનું વેટેજ છે, બરાબર। ચેપ્ટરનું વેટેજ કેટલું છે? 10 માર્કનું છે। હવે અહીંયા તમે જુઓ 4 જે આપણા क्वेश्चन है एनी अंदर पहला नंबर क्वेश्चन है कॉन्सेप्ट ऑफ एनर्जी कन्जर्वेशन। तो कि एनर्जी कन्जर्वेशन नो कॉन्सेप्ट शू है ए आपणे समजाववानुं छे, बराबर। 3-4 मार्क ની અંદર પૂછાઈ શકે છે। ત્યાર પછી બીજા નંબરનો નીડ ઓફ એનર્જી કન્ઝર્વેશન, બરાબર। તો કે એનર્જી કન્ઝર્વેશન ની જરૂરિયાત શું છે, બરાબર। એના તમને ખાસ ધ્યાન જો અહીંયા એક વખત પરીક્ષાની અંદર 3 માર્કમાં પૂછાયેલો છે, એક વખત 7 માર્કની। જૂના જે પેપર છે એ પેપર એનાલિસિસ કરીને મેં અહીંયા માર્ક લખાયેલા છે કે ભાઈ આ ક્વેશ્ચન કેટલા માર્કની અંદર પૂછાઈ ગયેલો છે, બરાબર। એટલે રેડ કલર થી તમે જે જુઓ છો એ માર્કિંગ છે કે ભાઈ કેટલા માર્ક, એટલે તમને જૂના પેપર એનાલિસિસ કરીને જ અહીંયા લખેલું છે। તો 3 માર્કમાં અને 7 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે ભાઈ એનર્જી કન્ઝર્વેશનની જરૂરિયાત શું છે। જો 7 માં આવી જાય તો સાવ નાનો ક્વેશ્ચન છે, તો આપણા માટે તો બેનિફિટ જ થઈ જાય, બરાબર। ત્યાર પછી બેનિફિટ્સ ઓફ એનર્જી કન્ઝર્વેશન, તો કે ભાઈ એનર્જી કન્ઝર્વેશનના બેનિફિટ કયો અથવા એડવાન્ટેજીસ કયો, સેમ વસ્તુ થઈ જશે, બરાબર। કદાચ તમને ક્વેશ્ચનમાં એડવાન્ટેજીસ પૂછી લે તો એ સેમ વસ્તુ થઈ જશે, બેનિફિટ્સ અને એનર્જી અને એડવાન્ટેજીસ ઓફ એનર્જી કન્ઝર્વેશન 4 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે। ત્યાર પછી મોસ્ટ આઈપી એનર્જી સ્ટાર કોન્સેપ્ટ, બરાબર। હવે એનર્જી સ્ટાર કોન્સેપ્ટ છે એ 7 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે ને એ મોસ્ટ આઈપી છે, એટલે ભવિષ્યમાં આપણને તમારી એક્ઝામની અંદર પૂછાઈ જ શકે છે, બરાબર। તો આ 4 ક્વેશ્ચન જો તમે વ્યવસ્થિત રીતે કરી લ્યો તો તમને 10 માર્ક જે ચેપ્ટર નંબર 1 ના છે એ તમે ઇઝીલી કવર કરી શકો છો, બરાબર। હવે એના પછી છે બીજા નંબરનું ચેપ્ટર મોસ્ટ આઈએમપી, સૌથી વધારે વેટેજ ધરાવતું 18 માર્કનું ચેપ્ટર છે, બરાબર। એનર્જી એફિશિયન્ટ ટેકનોલોજી ઇન ઇલેક્ટ્રિકલ સિસ્ટમ। હવે આની અંદર આમ તમે જોવા જાવ ને તો પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ શરૂઆતમાં આવી જાય છે। એટલે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ તમે જુઓ, સિમ્પલ વસ્તુ છે, તમે એસીસી ની અંદર ભણી ગયા છો, ચોથા સેમેસ્ટરની અંદર તમે ડીયુપી ડિસ્ટ્રીબ્યુશનની અંદર ભણી ગયા છો, તો એ બેઠું આખું કોપી અહીંયા થાય છે, બરાબર। તો એટલે આપણા માટે ઇઝી થઈ શકે અને વધારે સ્કોરિંગ આપણે આ ચેપ્ટરની અંદર કરી શકીએ છીએ। હવે જો પહેલા નંબરનો ક્વેશ્ચન શું છે? એનર્જી એફિશિયન્ટ મોટર એન્ડ ઇટ્સ એડવાન્ટેજીસ, બરાબર। એનર્જી એફિશિયન્ટ મોટર સમજાવો અને એના એડવાન્ટેજીસ 3 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે। તમારા કદાચ બુકની અંદર ઇન્ડક્શન મોટર લખેલું હોય, એનર્જી એફિશિયન્ટ ઇન્ડક્શન મોટર, તો ટેન્શન લેવાની જરૂર નથી, એ જ ક્વેશ્ચન છે, પહેલા નંબરનો ક્વેશ્ચન હશે, બરાબર। 3 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે એનર્જી એફિશિયન્ટ મોટર અને એના એડવાન્ટેજીસ। ત્યાર પછી એડવાન્ટેજીસ ઓફ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ, પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટના ફાયદા જણાવો। સિમ્પલ ને સાદી વસ્તુ છે, 4 માર્કમાં જો કદાચ તમને ઊંધો ક્વેશ્ચન એ પૂછી શકે છે, બરાબર, કે ભાઈ ડિસએડવાન્ટેજીસ ઓફ લો પાવર ફેક્ટરના ડિસએડવાન્ટેજીસ સમજાવો, તો એ આપણને આવડતું હોવું જોઈએ, બરાબર। પછી પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ ટેકનિક, તો કે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ ટેકનિક્સ છે, કઈ રીતે આપણે પાવર ફેક્ટરને ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ છીએ, 4 અને 7 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર। હવે આમાં જો સ્ટેટિક કેપેસિટર, ત્યાર પછી આપણે જે સિન્ક્રોનસ મોટર, બરાબર, આ બધી મેથડ આપણને આવડતી હોવી જોઈએ। ટોટલ 5-7 મેથડ છે, બરાબર। તો એ મેથડ આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરેલી હોવી જોઈએ। કદાચ તમને સિન્ક્રોનસ કન્ડેન્સર, સિન્ક્રોનસ કેપેસિટર, આપણા સિન્ક્રોનસ મોટરમાંથી આપણે એનું જે સૂત્ર સાબિતીવાળો ક્વેશ્ચન તમને પૂછી શકે છે। એટલે એક વખત 4 માર્કમાં, એક વખત 7 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, એટલે મોસ્ટ આઈએમપી કહી શકાય, બરાબર। પછી કમ્પેરિઝન બિટવીન સ્ટેટિક કેપેસિટર અને સિન્ક્રોનસ મોટર, બરાબર। સિન્ક્રોનસ મોટર અને સ્ટેટિક કેપેસિટરનું કમ્પેરિઝન તો આ આપણે બીજા સેમેસ્ટર, ચોથા સેમેસ્ટર અને હવે આ છઠ્ઠા સેમેસ્ટર એની અંદર આપણે ભણી ગયેલા છીએ, બરાબર। તો 4 માર્ક અને 7 માર્કની અંદર પૂછાયેલા છે અને હજી તમારે પૂછાશે, એટલે મોસ્ટ આઈએમપી તફાવત જેટલા આવે ને એ ખાસ તમારે કરી લેવાના। કમ્પેરિઝન વર્ડ આવે ને, કમ્પેરિઝન ફૂલ આપણે આઈએમપી મોસ્ટ આઈએમપી કહી શકાય, બરાબર। જો 7માં પૂછાય તો આપણે મોજ થઈ જાય કે ભાઈ રોકડા માર્ક છે, કારણ કે જનરલી આપણે 3 સેમેસ્ટરથી ભણતા રહીએ છીએ, બરાબર। અને 4માં પૂછાય તો કંઈ વાંધો નથી, પેપર સેટર ઉપર આધાર છે, એટલે 4 અને 7 માર્કની અંદર તમારે ક્વેશ્ચન પૂછાઈ જાય, એટલે અહીંયા તમારે ખાસ સ્ટાર લગાવી દઉં છું, બરાબર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન। પછી 5મા નંબરનો એનર્જી કન્ઝર્વેશન બાય વેરિયેબલ સ્પીડ ડ્રાઈવ, VSD, વેરિયેબલ સ્પીડ ડ્રાઈવ દ્વારા કેવી રીતના એનર્જી કન્ઝર્વેશન થાય છે એ આપણે સમજાવવાનું છે, બરાબર। 4 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, ઓકે।
એના પછી તમે જુઓ કમ્પેરિઝન બિટવીન કન્વેન્શનલ ટ્રાન્સફોર્મર અને એનર્જી ટ્રાન્સફોર્મર 7 માર્કમાં કન્વેન્શનલ ટ્રાન્સફોર્મર અને એનર્જી ટ્રાન્સફોર્મરનું કમ્પેરિઝન મોસ્ટ આઈએમપી પાછો સ્ટાર મારી દઉં છું. પહેલા જ મેં કીધું જેટલા કમ્પેરિઝન આવે ને બધાય ખાસ મોસ્ટ આઈએમપી છે, બરાબર. એટલે આ 7 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે ને આપણને ભવિષ્યમાં પણ 7 માર્કની અંદર પૂછાઈ શકે છે, એટલે ખાસ પાકો કરી લેવું, બરાબર. એના પછી આપણે આગળ વધીએ. 7મા નંબરનો ક્વેશ્ચન એડવાન્ટેજીસ ઓફ એમોર્ફસ ટ્રાન્સફોર્મર 4 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. એના પછી તમે જુઓ તો કે ભાઈ મેથડ ટુ રિડ્યુસ એનર્જી લોસ ઇન ટ્રાન્સફોર્મરમાં લોસ ઓછા કરવાની મેથડ શું છે, 4 માર્કની અંદર 3 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. પછી એડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રોનિક બેલાસ્ટ, આ ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય, બરાબર. ઇલેક્ટ્રોનિક બેલાસ્ટના એડવાન્ટેજીસ સમજાવો. હવે આ આપણા માટે આઈએમપી છે. ઘણી વખત છે ને મેગ્નેટિક બેલાસ્ટ અને ઇલેક્ટ્રોનિક બેલાસ્ટની કમ્પેરિઝન પૂછી લેતા હોય છે, બરાબર. તો એ આપણા DUEPની ચોપડી હોય તો એની અંદરથી તમારે મેળવી લેવાનો, તફાવત મેળવી લેવાનો છે. અથવા આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર હું ફોટો મોકલી દઈશ ઇલેક્ટ્રોનિક બેલાસ્ટ અને મેગ્નેટિક બેલાસ્ટનો તફાવત. એટલે જો ભવિષ્યમાં ઇનકેસ પૂછાઈ જાય તો આપણે વાંધો ન આવે, બરાબર. એટલે આપણે વાંચેલું હોય તો આપણે પ્રોબ્લેમ ન આવે, ઓકે. એટલે આ તો આઈએમપી છે. એડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રોનિક બેલાસ્ટ તો પૂછાશે જ, પણ મેઇન વસ્તુ કદાચ ક્યારેક એ કમ્પેરિઝન પૂછી લે કે મેગ્નેટિક બેલાસ્ટ ને ઇલેક્ટ્રોનિક બેલાસ્ટની કમ્પેરિઝન સમજાવો, તો એ આપણે વાંચીને જાય તો આપણે પ્રોબ્લેમ ના આવે. પછી ગુડ લાઇટિંગ પ્રેક્ટિસ, બરાબર, 3 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. અને 11મો ક્વેશ્ચન એક્ઝામ્પલ્સ, જો 7 માર્ક અને 4 માર્કમાં એક્ઝામ્પલ પૂછાયેલા છે. પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટના 2-3 એક્ઝામ્પલ છે, વ્યવસ્થિત રીતે તમે કરી લેશો એટલે 7 માર્ક રોકડા તમને મળી જશે. આ આપણા આ ચેપ્ટરનો 18 માર્કનું ચેપ્ટર રોકડા માર્ક છે, બરાબર. એટલે એમાં જો તમે કદાચ દાખલા, જે લોકોને પણ દાખલા આવડતા હોય તો એના માટે તો મોજ જ છે કે ભાઈ 7 માર્ક રોકડા મળે છે, ઓકે. હવે અહીંયા બે એક્ઝામ્પલ છે, એ 2 એક્ઝામ્પલ હું તમને કરાવી દઈશ વિડીયોના માધ્યમથી, એટલે તમારે 7 માર્ક તો રોકડા થઈ ગયા, બરાબર. અથવા વોટ્સઅપ ગ્રુપની અંદર જે એક્ઝામ્પલ છે ને એની હું PDF મોકલી દઈશ, અથવા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે ને Google ડ્રાઈવની લિંક આપેલી હશે, એમાં તમે જોશો તો આ બધા આઈએમપીનું લિસ્ટ હશે, સાથે એક્ઝામ્પલ્સનું લિસ્ટ મેં આપી દીધું છે. એટલે 4-5 એક્ઝામ્પલ વ્યવસ્થિત રીતે તમે કરી લ્યો તો તમને પ્રોબ્લેમ ના આવે, 7 માર્ક તમારા રોકડા થઈ જાય, બરાબર. એટલે અહીંયા તમે જો આ 11 ક્વેશ્ચન બને છે એમાં તમને 18 માર્ક રોકડા મળે છે અને એકદમ ઈઝી છે, કારણ કે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ ને ફાયદા અને ગેરફાયદા એ તો આપણે પહેલાથી જ ભણી ગયા છે, તો એ તો આપણા માટે ઈઝી થઈ ગયું, બરાબર. ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ, ટેકનો ઇકોનોમિક્સ ઇવોલ્યુશન ઓફ ધ એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટ. 14 માર્કનો ક્વેશ્ચન, આપણે 14 માર્કનું ચેપ્ટર છે, બરાબર. 14 માર્કમાં આપણને પૂછાય છે. સાવ નાનકડું ચેપ્ટર છે, આમાં પણ દાખલા વધારે મહત્વના છે, બરાબર. સૌથી પહેલા ડિફરન્ટ કોસ્ટ ઓફ પ્રોજેક્ટની અલગ અલગ કોસ્ટ 4 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. ત્યાર પછી ડેપ્રિસિએશન શું છે એ સમજાવો, આ તમને ખાલી 3 માર્કમાં પૂછાઈ શકે છે. ડેપ્રિસિએશન શું છે અને કોઈ પણ એક મેથડ સમજાવો, આ તમને 7 માર્કની અંદર પૂછાય છે, બરાબર. સિંકિંગ ફંડ સ્ટ્રેટ લાઇન મેથડ છે, એ 4 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. સ્ટ્રેટ લાઇન મેથડ, ડિમિનિશિંગ વેલ્યુ મેથડ એ પૂછાતું નથી, પણ આપણે દાખલા માટે આવડતું હોવું જરૂરી છે. સિંકિંગ ફંડ મેથડ સમજાવો, 7 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. એટલે આપણા માટે સ્ટ્રેટ લાઇન અને સિંકિંગ ફંડ તો મોસ્ટ આઈએમપી છે, ક્લિયર. આ 2 તો આપણને ખાસ આવડતી હોવી જોઈએ, આ 2 મેથડ, બરાબર. સ્ટ્રેટ લાઇન મેથડ ઈઝી છે, 4 માર્કમાં પૂછાય છે. સિંકિંગ ફંડ મેથડ 7 માર્કમાં પૂછાય છે, એના દાખલા આપણને આવડતા હોવા જોઈએ. પછી પેબેક પીરિયડ અને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, આ 2 ભેગા થઈને 4 માર્કમાં, એટલે 2 માર્કનો એક વ્યાખ્યા થઈ. પેબેક પીરિયડ અને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ROI 4 માર્કની અંદર પૂછાય છે આપણે, બરાબર. તો આને આપણે દાખલા આવતા હોય છે એટલે એ આપણને આવડતું હોય તો એક્ઝામ્પલ્સમાં પણ આપણને ફાયદો થઈ જશે, બરાબર. એટલે એ 4 માર્કની અંદર આપણે તૈયાર કરી લેવાનું થશે. એક્ઝામ્પલ 7 માર્કની અંદર પૂછાય છે, બરાબર. એ સ્ટ્રેટ લાઇન મેથડ અને સિંકિંગ ફંડમાંથી પૂછાય છે. 2 થી 3 એક્ઝામ્પલ છે એ પણ હું તમને વિડીયોના માધ્યમથી કરાવી દઈશ, તો તમારા એ પણ 7 માર્ક રોકડા થઈ જશે. સેમ આગળ મેં કીધું એ પ્રમાણે ડિસ્ક્રિપ્શનમાં Google ડ્રાઈવની લિંક આપેલી છે, એમાં આ બધા આના જે એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલની PDF તમને મળી જશે, ઓકે. ત્યાર પછી ચેપ્ટર નંબર 4, એનર્જી કન્ઝર્વેશન ઇન પાવર જનરેશન ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. તો કે ભાઈ પાવર જનરેશન ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશનની અંદર આપણે કેવી રીતના એનર્જી કન્ઝર્વેશન કરવાનું છે એ આપણે જોવાનું છે. સૌથી પહેલા એડવાન્ટેજીસ ઓફ કો જનરેશન 7 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. ઈઝીમાં ઈઝી છે, 7 માર્કની અંદર એડવાન્ટેજીસ ઓફ કો જનરેશન પૂછાયેલો ક્વેશ્ચન છે. પછી કમ્પેરિઝન બિટવીન એફિશિયન્સી બિટવીન સેપરેટ જનરેશન ઓફ ઇલેક્ટ્રિસિટી એન્ડ હીટ એન્ડ કો જનરેશન, આ 3 માર્કની અંદર આપણે કમ્પેરિઝન છે, એક આપણા સૂત્ર સાબિતી જેવું છે, બરાબર. ઇઝીલી છે, તો એ તમારે 3 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાયેલો છે, ઓકે.
બોટમિંગ સાયકલ 7 માર્કની અંદર પૂછાયેલો છે, એમાં એડવાન્ટેજીસ સાથે બોટમિંગ સાયકલ શું છે એ સમજાવો, 7 માર્ક, બરાબર, અને એના એડવાન્ટેજીસ. પણ સાથે સાથે બની શકે આજી વખતે બોટમિંગ નહીં તો ટોપિંગ સાયકલ પૂછી લે. 2 સાયકલ છે તો એ બે સાયકલ આપણે વાંચીને વયું જવાનું છે એટલે પ્રોબ્લેમ ના આવે, બરાબર. બોટમિંગ સાયકલ, ટોપિંગ સાયકલ ખાસ કરી જાજો. એમાં બોટમિંગ 7 માર્કમાં એક વખત પૂછાઈ ગયેલું છે. એનર્જી કન્ઝર્વેશન બાય DSM, ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ, 3 અથવા 7 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. એનર્જી કન્ઝર્વેશન બાય DSM, ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ. ઓકે. મેથડ ટુ રિડ્યુસ ટ્રાન્સમિશન લાઇન લોસીસ, IMP ક્વેશ્ચન છે, બરાબર. 4 અને 7 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. ત્યાર પછી રિકન્સ્ટ્રક્શન ઓફ ટેરિફ, 4 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. ડન. એટલે આ 6 ક્વેશ્ચન કરો વ્યવસ્થિત રીતે તો તમારા 14 માર્ક તમને ચોથા ચેપ્ટરમાંથી મળી જાય, બરાબર. એટલે આ બધા 14 માર્કના છે તો એ આરામથી આપણને કવર કરી શકીએ છીએ અને એકદમ ઇઝી છે. પછી એનર્જી ઓડિટની વાત કરીએ. એનર્જી ઓડિટ એ 14 માર્કનું છે, બરાબર. સૌથી પહેલા એનર્જી ઓડિટ શું છે એ સમજાવો, 3 માર્ક. એનર્જી ઓડિટના બેનિફિટ અથવા તમને એડવાન્ટેજીસ 4 માર્ક, બરાબર. 2 અલગ ક્વેશ્ચન છે પણ મેં એકની આરે એનર્જી ઓડિટ એન્ડ બેનિફિટ્સ આવું ક્યારેક 4 માર્કમાં પૂછાય છે. ખાલી એનર્જી ઓડિટ શું છે એ 3 માર્કની અંદર પૂછાય છે, બરાબર. પછી એલિમેન્ટ્સ ઓફ એનર્જી ઓડિટ 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ટાઈપ્સ ઓફ એનર્જી ઓડિટ 4 માર્કની અંદર. પછી કમ્પેરિઝન બિટવીન પ્રિલિમિનરી ઓડિટ અને ડિટેલ ઓડિટ 4 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. કમ્પેરિઝન ખાસ તમને મેં પહેલાં જ કીધું જેટલું કમ્પેરિઝન હોય તફાવત હોય તો ખાસ આપણે કરી નાખવાના છે, બરાબર. 4 માર્કમાં પૂછાઈ શકે છે. ટૂલ્સ ઓફ એનર્જી ઓડિટ 7 માર્કની અંદર મોસ્ટ IMP ક્વેશ્ચન છે. કાંઈ નથી, ખાલી સિમ્પલ ને સાદી વસ્તુ ટૂલ્સના નામ લખવાના છે, એના વિશે એક બે લીટી લખતું જવાનું કે ભાઈ ઓડિટ કરતી વખતે કયા પ્રકારના ટૂલ્સ આપણે ઉપયોગમાં આવે છે. એના પછી તમે જુઓ રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ એનર્જી ઓડિટર્સ, મોસ્ટ IMP ક્વેશ્ચન છે, બરાબર. એનર્જી ઓડિટની રિસ્પોન્સિબિલિટી ખાલી એવો ક્વેશ્ચન પૂછી શકે છે, બરાબર. રિસ્પોન્સિબિલિટી ઓફ એનર્જી ઓડિટર, એનર્જી ઓડિટર જે ઓડિટ કરવાવાળો વ્યક્તિ છે એની રિસ્પોન્સિબિલિટી શું છે એ આપણે સમજાવવાનું છે. 4 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. અને પ્રિલિમિનરી એનર્જી ઓડિટ 7 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. જો એનર્જી ઓડિટના ટાઈપ્સ ઓફ એનર્જી ઓડિટ છે ને એની અંદર જ આપણે તમે જુઓ ને તો આ પ્રિલિમિનરી એનર્જી ઓડિટ મેથડ આવે તો એ 7 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે પ્રિલિમિનરી, બરાબર. એટલે આટલા ક્વેશ્ચન 7 ક્વેશ્ચન તમે કરો તો એ તમારા એનર્જી ઓડિટના 14 માર્ક રોકડા મળી જશે. સિમ્પલ, બરાબર. એટલે આટલું તમે વ્યવસ્થિત રીતે કરીને જશો તો જે વિદ્યાર્થીને સ્કોર કરવો હોય તો એને તો બધું વાંચવું જોશે, બધાય દાખલાની બધું એટલે આવડવું જરૂરી છે, બરાબર. એટલે વાંચવું જે હોશિયાર વિદ્યાર્થી મિત્રો છે એ બધાને તો ભાઈ બધું વાંચવું જોશે, બધાય દાખલાની પ્રેક્ટિસ કરવી હોય, ન પૂછાતા હોય એવા દાખલાની પ્રેક્ટિસ કરવી પડે, કારણ કે તો જ એને આવડશે ને તો જ સારા એન્જિનિયર. છેલ્લા દિવસોની અંદર જે વિદ્યાર્થી મિત્રો વાંચવાનું ચાલુ કરતા હોય તો એના માટે હવે આપણે વાત કરીએ કે ભાઈ એવું શું કરે કે જે મોસ્ટ IMP એટલીસ્ટ પાસ થઈ જાય, મોસ્ટ IMP, બરાબર. સૌથી પહેલાં તમે જુઓ તો કે એનર્જી સ્ટાર કોન્સેપ્ટ કરી નાખો. અહીંયા હું સ્ટાર કરી દઉં છું, એનર્જી સ્ટાર કોન્સેપ્ટ, અને આ બધું પહેલું ચેપ્ટર તો ખાસ વાંચી નાખો. પછી આની અંદર તમે જુઓ તો કે ભાઈ પાવર ફેક્ટરના ઇમ્પ્રુવમેન્ટના એડવાન્ટેજીસ, કમ્પેરિઝન ઓફ સ્ટેટિક કેપેસિટર અને સિન્ક્રોનસ મોટર, કમ્પેરિઝન ઓફ કન્વેન્શનલ ટ્રાન્સફોર્મર અને એનર્જી ટ્રાન્સફોર્મર, કમ્પેરિઝન ખાસ કરી નાખો, બરાબર. પછી એડવાન્ટેજીસ ઓફ એમરફોર્સ ટ્રાન્સફોર્મર, ઓકે. એડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રોનિક બેલાસ્ટ, એટલે અહીંયા જો સ્ટાર મારી દઉં છું એટલે આવું બધું તમે કરી જશો છેલ્લા દિવસોની અંદર તો તમને પ્રોબ્લેમ નહીં આવે. ત્રીજા ચેપ્ટરની અંદર વાત કરીએ તો જો દાખલા આ તો ખાસ વ્યાખ્યા તો કરી જ નાખો, બરાબર. જો આ તમને યાદ રહેતું સિંકિંગ ફંડ મેથડ, સ્ટ્રેટ લાઇન મેથડ તમે કરી શકો છો, બરાબર. દાખલા હું કરાવીશ, વિડીયો બનાવી દઈશ, એ તમારાથી થઈ જાય તો બેસ્ટ વસ્તુ છે, 7 માર્ક રોકડા મળી શકે છે, ઓકે. પછી ચોથા ચેપ્ટરની અંદર તમે ખાસ કમ્પેરિઝનને જવા દો, એડવાન્ટેજીસ ઓફ કો જનરેશન કરી નાખો, બોટમિંગ સાયકલ, બરાબર. અને મેથડ ઓફ ટુ રિડ્યુસ ટ્રાન્સમિશન લાઇન લોસીસ, આ તો ખાસ 3-4 માર્કની 4 ને 7 માર્કમાં પૂછાય છે. ઓડિટની અંદર તમે જુઓ એનર્જી ઓડિટની અંદર તો કમ્પેરિઝન બિટવીન પ્રિલિમિનરી ઓડિટ અને ડિટેલ્સ ઓડિટ, એટલે આ ખાલી કમ્પેરિઝન છે, 4 માર્કમાં પૂછાય છે. ટૂલ્સ ઓફ એનર્જી ઓડિટ ખાસ 7 માર્કનો ક્વેશ્ચન છે એટલે કરી જાજો, ખાલી ટૂલ્સ લખવાના છે, બરાબર. અને આ રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ એનર્જી ઓડિટર્સ આ પણ ખાસ તમે કરી જાજો. આટલા અમુક ક્વેશ્ચન જે મોસ્ટ IMP છેલ્લે કીધા, જે છેલ્લા દિવસોમાં વાંચવાવાળા વિદ્યાર્થી મિત્રો છે એમના માટે વાત થાય છે. બાકી હોશિયાર હોય એ વિદ્યાર્થી મિત્રોએ બધું જ કરવાનું છે, બરાબર. અને ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિસ્ટ આપેલું છે દાખલાનું, આપણા બધા ક્વેશ્ચન એની અંદર આપેલા છે, તો ડ્રાઈવમાંથી તમે જોઈ લેજો, બરાબર. વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાણા હોય તો ખાસ જોડાઈ જાજો. પરીક્ષાને લગતી કાંઈ પણ માહિતી આવશે, વિડીયો આવશે તો તમને ત્યાંથી ડાયરેક્ટ માહિતી મળી જશે, ઓકે. કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.